કોંગ્રેસ નેતાઓએ કર્યા દર્શન। ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અંબાજી પહોંચી। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, તુષાર ચૌધરીએ મા અંબેના દર્શન કરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મા અંબાના દર્શન કર્યા। પૂજારીએ માતાજીની ચુંદડી આપીને આશીર્વાદ આપ્યા। ત્યારબાદ માતાજીની ગાદી ઉપર ભટજી મહારાજ પાસે રક્ષા પુટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા। અંબાજીથી હિંમતનગર રૂટની કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પૂર્વે અંબાજીના બજારમાં નેતાઓએ ચા નાસ્તો પણ કર્યો। એટલું જ નહીં, સાથે અંબાજીમાં બેંકમાં બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી અમિત ચાવડાએ બ્લડ ડોનેશન પણ કર્યું। તો ગુજરાતના યાત્રાધામો દારૂ બંધ કરવાની પણ માંગ કરી રહ્યા હતા। રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓના ધામમાં વિજય રૂપાણી પરિવાર સાથે બંધ બારણે 22 મિનિટ બેઠક કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટમાં ભાજપે તૈયારીનો ધમધમાટ શરૂ કરી દીધો છે। ત્યારે રાજકોટમાં ભાજપના કમલમ કાર્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી BL સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી, જેમાં સૌરાષ્ટ્રભરના ભાજપના સાંસદો, ધારાસભ્યો સહિતના નેતાઓએ ખાસ હાજરી આપી હતી। મળેલી સૌરાષ્ટ્ર ઝોનની આ બેઠકમાં મતદાર યાદી સુધારણા, BLOના થઈ રહેલા મૃત્યુ, સ્વદેશી અભિયાન ઉપરાંત આગામી કાર્યક્રમો અંગે ક્લાસ લેવામાં આવ્યા। કોર્પોરેશનની ચૂંટણીઓ હોવાથી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા થઈ। આ બેઠક પહેલા BL સંતોષ, રત્નાકર અને જગદીશ વિશ્વકર્મા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવારને સાંત્વના પાઠવા તેમના ઘરે પણ ગયા। BL સંતોષ, રત્નાકર અને જગદીશ વિશ્વકર્માએ અંજલિબેન સાથે બંધ બારણે 22 મિનિટ સુધી વાતચીત કરી, ચા નાસ્તો કરી વિજય રૂપાણીને યાદ કર્યા હતા, તેમજ તેની સંગઠનની કામગીરીને યાદ કરી પરિવારને હૂંફ આપી હતી। ત્યારે વાતમાં અંજલિબેનનું મન જાણવાનો પ્રયાસ રાષ્ટ્રીય નેતાઓએ કર્યો હતો। જો ભવિષ્યમાં રૂપાણી પરિવારમાંથી કોઈને સંગઠનમાં મહત્વનું સ્થાન મળે તો નવાઈ નહીં। જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ, તો જામનગરમાં સ્વચ્છતા મુદ્દે CMએ કરી ટકોર। જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ। જામનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 226 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું। આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, ન્યારા, GSFC તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહન વ્યવહારની સુવિધા મળશે તથા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે। સુભાષ બ્રિજથી 7 રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેન માર્કેટ, બેડીગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવશે। આ ઉપરાંત જામનગરના ગુલાબ કુંવરબા સભાગૃહ ખાતેથી જામનગર શહેર તથા જિલ્લાના 622.52 કરોડથી વધુના કુલ 69 કામના વિવિધ વિકાસલક્ષી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। આ પ્રસંગે CM હળવા શૈલીમાં જોવા મળ્યા અને કોર્પોરેશનને કાયમી શહેર સ્વચ્છ રાખવાની ટકોર કરી। કમિશનર શ્રી અને મેયરની શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે। પણ તમે બધા હસો છો કે અમે આવીએ તારે જ રાખે છે, એવું છે? તો સંવેદનશીલતા દાખવ્યા બાદ મુખ્યમંત્રી પરમાર પરિવારના કન્યાના પિતા અને કાકાને રૂબરૂ મળ્યા। ટાઉન હોલમાં પરમાર પરિવારે મુખ્યમંત્રીનો કાર્યક્રમ સ્થળ બદલ્યા બાદ લગ્નોત્સવ સંપન્ન કર્યો। દીકરીના દાદા બની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરમાર પરિવારની દરકાર કરી હતી। CMને મળીને આભાર માન્યો।